કાંઈ સમજણ નથી ને દૂધી સમજણ ના તમામ પ્રકારની સુખ શાંતિ હોવા છતાં પણ સમજણ ન હોય તો બહારની કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ શું થતી હતી પોતાની ભીતરની જે સમજણ છે ને એ સમજણ છે ને એ સત્સંગથી સત્પુરુષોના સમાધાનથી શોધી થાય. કબીરજીએ વાણીમાં કીધું કે સમજણ કા ઘર દૂર હૈ જૈસે ધરતી ખજૂર ચડે તો ચાખે પ્રેમ રસ ને ધીરે તો ચકવું કે બધાય ઘર નજીક છે પણ સમજણનું ઘર અર્જુન બાપાએ કહેતા કે સમજણ વગરનું જીવવું જીવે વર્ષ 50 કે 1000 સમજીને એક પણ જીવે તો એ સમજવું નહીં. સમજણ છે ને એ શ્રેષ્ઠ સત્સંગથી વિવેકનું પ્રાગટ્ય થાય. વિવેકનો જાગૃત થયા પછી તેના હૃદયમાં સમજણ તમારા સુખ એમાં ઝાપટું આધાર રાખે એ ઝાપટું છે સમજણ હોય તો નિર્ધન હોય તો એ સુખી, સમજણ ન હોય તો તમે તમામ પ્રકારનો દોમ સાહેબીને ધનવાન હોવા છતાં પણ રામાયણમાં પણ કીધું કે બીનું સમજણ હરિકથા છે તમામ હરેક વ્યક્તિએ ખુદે છોડવું બીજો કોઈ જેટલો મોહ અને આસક્તિ વધારે પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી. કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી. ભીતરમાં આસક્તિ મહારાજે પણ કીધું કે કર્મો જગમાં કરતા રહીને આસક્તિને છોડો. હું કરું છું તે કાઢી નાખો ને હરી કરે છે તે માનો ને થાય છે હરીની ઈચ્છાથી. વ્યક્તિ ખાલી નિમિત્ત બને, સારું બને ખરાબ બને. ભીતરની આસક્તિઓને તોડવી ને એના માટે ભજન સત્સંગ અભ્યાસ ધ્યાન એના લીધે આસક્તિ માની લો તો કોઈ પણ પ્રધાન 5 વર્ષ મુખ્યમંત્રીના પદ ઉપર બેઠો ચૂંટણીમાં હારી જાય પદ તો આવ્યું ગયું 5 વર્ષ ભીતરમાં આસક્તિ રહી ગઈ 5 વર્ષ સત્તાવી માજી મુખ્યમંત્રી સત્તા તો 5 વર્ષ ભોગવી નીકળી પણ એ પાછી અંદર એને ઈચ્છા તો હોય પાછી સત્તા પડે એમાં જે કરીને સત્તા તો પ્રાપ્ત થવા નથી. ભીતરમાં આસક્તિ તો એ જીવે ત્યાં લગી હોય સત્તા પડે. સંપત્તિ નહીં, સ્ત્રી નહીં, પદ પ્રતિષ્ઠા નહીં, અનેક પ્રકારની આસક્તિ. એ આસક્તિઓ કાંઈ 1-5 દિવસના અભ્યાસથી મૂકેલું નથી. એના માટે બહુ લાંબા સમયનો અભ્યાસ
એમની શાર્દુલ શ્રી વશિષ્ઠજી મહારાજ કહે છે કે રામજી, આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નથી પોતાની, અને આનો બહુ લાંબા સમયનો અભ્યાસ છે. અને આનો અભ્યાસ ઓછો છે અને જગતનો અભ્યાસ વિશેષ છે. એની તાકાત નથી. 2 કલાકે જેની પુણ્ય ચમકતી હોય સત્સંગમાં હોય છે. પછી વ્યક્તિનું કામ નથી. સત્સંગ કે મહાપુરુષોનો સંતરો કે એ તમને કહે કે તું શરીર નથી, તું સુધી સચિદાનંદ આત્મા, ઝડપતો નથી, ભરતો નથી, વ્યાપક પરમાત્મા. જગતના લોકોનો, વિષય લોકોનો સંતરો અત્યારે એમ કે તું શરીર છો ને સંસાર સંતો, એનો સંગ વિશેષ હોવાના કારણે એનું પગ એને પોતાનું પણ વિશેષ હોય. જૂના મકાનમાં દિવાલમાં ચૂનો મારતા આવે તો એકદમ વ્હાઈટ જગારા મારી દિવાલ થઈ ગઈ. વ્હાઈટ કરવા હાટું મદદ કરવી પડે. ડાઘા અને કાળી તો મેળે પડે. સભ્ય વાત અને સારા વિચારો ફેલાવવા કોઈને કેવું કે એ બહુ કામ કઠિન મને ઘણી મદદ કરે. બાવળના ઝાડ કોઈએ વાયવાનું હોય તો પથરા જમીનમાં મેળે મળે, ગુલાબ મેળે મળે વાવવું પડે, ખાતર નાખવું પડે, પાણી ઠંડુ પાડવું પડે, બધી વાળ કરવી પડે, ત્યારે ગુલાબ થાય. એવી રીતે સારા વિચારો જે છે ને એ સંતો મહાપુરુષોના સંગથી સત્સંગથી પ્રાપ્ત થાય. બાકી પતંગના વિચારો તો સંસારમાં ડગલે ને પગલે ત્યાં જ આવ્યા પડ્યા છે. પાણી રેડો અને ઢાળ પર સેજે સેજે ચડાવવા માટે પરમાત્મા પ્રાપ્તિમાં મોટા મોટું વિઘ્ન હોય તો આસક્તિ. સ્વામી રામસુરદાસે કીધું કે પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, કઠિન છે ભીતરની આસક્તિઓને છોડવી.